નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। વાત કરીએ આજે શિક્ષણ પર સવાલ। શા માટે વારે ઘડીએ શિક્ષણ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને આ વખતે સવાલ જેણે ઉઠાવ્યો છે એક બહુ જ ગંભીર છે। સાંસદ મનસુખ વસાવાએ આજે ગુજરાતના શિક્ષણ ઉપર, તેની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતમાં શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે। શા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ આઈપીએસ કે આઈએએસ માં વધારે વિદ્યાર્થીઓ પાસ નથી થતા? ખાસ કરીને ટ્રાઇબલ એરિયાના વિદ્યાર્થીઓ તો આઈપીએસ આઈએએસ કે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષામાં શા માટે વધુમાં વધુ ઉત્તીર્ણ નથી થતા? એટલે ગુજરાતની ગુણવત્તા પર આજે ખુદ સાંસદે સવાલ ઉઠાવ્યા છે। આમ તો જો કે શિક્ષણવિદો કેટલાય વર્ષોથી કહી રહ્યા છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર ધીમે ધીમે કથળી રહ્યું છે। નો ડાઉટ સરકાર પણ સમયાંતરે શિક્ષણ નીતિમાં સુધારા વધારા કરતી આવી છે, પણ શું એ સુધારા વધારા અસરકારક સાબિત થયા છે? હજુ હમણાં જ નવી શિક્ષણ નીતિની વાતો ચાલી રહી છે, આવતા વર્ષથી કદાચ અમલમાં પણ આવશે, પણ એ નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓના ભવિષ્યને અને વિદ્યાર્થીઓને શું ફાયદો થવાનો છે? જ્યારે શિક્ષણનું સ્તર કથળી ગયું છે, ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, તેની પાછળના ઘણા બધા સવાલો છે, કારણો પણ ઘણા બધા છે। એટલા માટે કે એક બાજુ શિક્ષકોને ઇતર પ્રવૃત્તિમાં જોડી દેવામાં આવે છે, એટલે શિક્ષકો અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપી નથી શકતા। બીજી બાજુ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે શિક્ષણને લઈને, એની બહુ જ કમી છે। ગુજરાતની અંદર 18,500 જેટલા ઓરડાઓની ઘટ નોંધવામાં આવી છે। 9,000 જેટલા વિદ્યા સહાયકોની, પ્રાથમિક વિભાગમાં 9,000 જેટલા વિદ્યા સહાયકોની હજુ ઘટ છે। એવી જ રીતના જો શાળા છોડવાના પ્રમાણની વાત કરવામાં આવે તો ડ્રોપઆઉટ રેશિયો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। જે આગળના વર્ષોમાં ડ્રોપઆઉટ રેશિયો હતો, એ ડ્રોપઆઉટ રેશિયોમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। જે કેન્દ્ર સરકારના આંકડાઓ આવ્યા છે એમાં ડ્રોપઆઉટ રેશિયોમાં ગુજરાત 19મા ક્રમાંકે છે। 97 દીકરીઓને સ્કૂલે મૂકો પહેલા ધોરણમાં, એમાંથી 8મા ધોરણમાં આવતા 41 દીકરીઓ રહે છે। સાદી ભાષામાં કહું તો 10 છોકરીઓને ભણવા મૂકો, 8મા અને 11મા સુધી આવતા 6 છોકરીઓ નીકળી જાય છે। આટલો બધો ડ્રોપઆઉટ રેશિયો કેમ? કારણો ઘણા બધા છે। ક્યાંક એની પાછળ આર્થિક કારણ જવાબદાર છે, સામાજિક કારણો પણ એની પાછળ જવાબદાર છે, ક્યાંક રિવાજો એ પણ જવાબદાર છે। પણ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ઘણી બધી કન્યાઓને લઈને અને વિદ્યાર્થીઓને લઈને ઘણી બધી યોજનાઓ બનાવી છે, પણ આ યોજનાઓ અસરકારક કેમ સાબિત નથી થઈ? અને વારે વારે સમયાંતરે ગુજરાતના શિક્ષણ નીતિ, ગુજરાતના શિક્ષણની ગુણવત્તા પર શા માટે સવાલો કરવામાં આવે છે? અને સવાલ ગંભીર એટલા માટે કે આ વખતે સાંસદે ખુદ સવાલ ઉભા કર્યા છે, અને એના વિશે જ આપણે આજે ચર્ચા કરીશું। શિક્ષણ પર સવાલ। શિક્ષણ પર સવાલ આ વિશે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં જોડાશે યોગેશભાઈ ચુડગર, રાજકીય વિશ્લેષક તરીકે, વૈશાલી શાહ જેઓ નિયામક છે સીએન વિદ્યાલય, પાર્થિવરાજ કઠવાડિયા જેઓ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાશે, સુભાષ બ્રહ્મભટ્ટ મારા સહયોગી અને શિક્ષણવિદ પણ કહી શકાય, કારણ કે શિક્ષણ ક્ષેત્રે તેઓ બહોળો અનુભવ ધરાવે છે, ડોક્ટર કિરીટ જોશી શિક્ષણવિદ, અને સત્યન કુલાબકર બીજેપીમાંથી થોડી વારમાં એ પણ આપણી સાથે જોડાશે। પણ કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા ફરી એક વખત દર્શક મિત્રો આપને સંભળાવી દઈએ કે આજે જે સાંસદે ખુદ સવાલ ઉઠાવ્યા છે, શું જણાવ્યું એમને, આવો સાંભળીએ। સારી ખેતી કરીએ ને સારું શિક્ષણ પ્રાપ્ત કરીએ તો આજે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે ભણેલો ગણેલો યુવાન આજે ઘણો બધો આગળ વધી શકે છે। હમણાં ગઈકાલના એક સમાચાર તમે કદાચ જોયા હશે, મીડિયાના મિત્રોને ખબર હશે કે આઈએસ, આઈપીએસ, જીપીએસસી કક્ષાની જે પરીક્ષા લેવાય આઈપીએસ, એમાં આપણા ગુજરાતમાં ઘણે ગાંઠે લોકો પાસ થયા છે। બધા ઉત્તર ગુજરાત ને બિહારના લોકો પાસ થયા છે। એટલી વાત તો સીધી વાત છે।
સીધી વાત છે. હું ઘણા વખત આ મીડિયાના મિત્રોને ખબર છે કે આપણું ગુજરાતનું શિક્ષણ અહીંનું એટલું નહીં, ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે, આ શબ્દો સાંસદના. હવે આજ વિશે આપણે ચર્ચા કરીએ. કિરીટ જોશી અને સત્યનભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શરૂઆત કિરીટભાઈ આપનેથી કરવી છે. ગુજરાતના શિક્ષણ અને ગુણવત્તા ઉપર તો ભૂતકાળમાં પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને ગુજરાતના શિક્ષણને લઈને સરકાર પણ એટલી સજાગ જોવા મળી છે. સમયાંતરે નીતિમાં પણ ફેરફાર કરાય છે, પણ તેમ છતાં જ્યારે આજે સાંસદ પોતે એમ કહી રહ્યા હોય કે ગુજરાતમાં શિક્ષણ નબળું છે, તો આ એક ગંભીર પ્રશ્ન છે. શા માટે ગુજરાતના શિક્ષણ નીતિ ઉપર ને ગુણવત્તા ઉપર સમયાંતરે સવાલો? સૌથી પહેલા તો હું આદરણીય સાંસદ સાહેબને અભિનંદન આપીશ કે હિંમતપૂર્વક સાચી વાત બોલી શક્યા છે. પણ હું કંઈક તથ્ય વધુ ઉજાગર કરવા માંગુ છું. આજથી 20-25 વર્ષ પહેલાનું આપણું શિક્ષણ જોઈએ અને આજનું જોઈએ, તેમાં અનેક ગણો ઉત્તરોત્તર ગુણવત્તામાં વધારો થયો છે. મારી, તમારી ને આપણી બધાની અપેક્ષા કે એક સાથે ખૂબ સારી વ્યવસ્થા થઈ જાય, ઉત્તમમાં ઉત્તમ હોય, કોઈ જ પ્રકારની સમસ્યા ન હોય, જેને આપણે ઉત્તમ શિક્ષણ કહીશું આપણે. પણ કંઈક સમસ્યા રહેવાની છે. પણ હા, ગુણવત્તાયુક્ત શિક્ષણ જેમાં માનવ બને, એને હું ઉત્તમ શિક્ષણ ગણું છું. નહીં કે એકલું ડિગ્રીયુક્ત શિક્ષણ. તો ત્યાં માનવયુક્ત શિક્ષણનો અભાવ હું ચોક્કસ જોઈ રહ્યો છું. વાત રહી કારકિર્દીની, રોજગારલક્ષી શિક્ષણ, તો એના માટેના પ્રયત્નો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂકવામાં આવ્યા છે. પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે છેલ્લા 5 વર્ષથી ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી માટેની ફાઇલો મુકાય છે, ચાલે છે અને અભરાય ઉપર ચડી જાય છે. બિલકુલ. જેના કારણે વર્ગખંડો શિક્ષકો વગર સૂના છે. બહારથી દાડિયા તરીકે શિક્ષકોને રોકવા પડે છે અને કેટલા અંશે સાચું શિક્ષણ સારું આપી શકે એ વિચારવાનું છે. તો એ ગુણવત્તા ઉપર અસર થાય જ. એક વાત મારી આ પણ છે. નંબર 2, હું કાયમ કહેતો આવ્યો છું કે શિક્ષકોને વર્ગખંડમાં જ રાખવા જોઈએ. શિક્ષક નો ડાઉટ કે ક્ષમતાયુક્ત છે, પણ ક્ષમતાયુક્ત છે એના કારણે એમને વર્ગખંડની મુખ્ય જવાબદારીમાંથી એને બહાર લઈ જઈને અન્ય કામગીરી સોંપીએ કેટલા અંશે યોગ્ય છે? અન્ય કામગીરીઓ સોંપવાના કારણે વર્ગખંડમાં શિક્ષણ કાર્યના દિવસો ઘટી જાય છે. એ પણ નુકસાન કરે છે અને એનો ઉપાય પણ મેં રાજ્ય સરકારને સવિનય કીધેલો છે, લેખિત પણ રજૂઆત કરી છે અને ઓરલ પણ કહ્યું છે. આના માટે, આવી કામગીરીઓ માટે ભારત સરકારે પણ વિચારવું પડે અને રાજ્ય સરકારે પણ વિચારવું પડે કે શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓ જે શિક્ષકોને સોંપવામાં છે તદ્દન મુક્ત કરી આવી કામગીરીઓ માટે એક સ્પેશિયલ વિભાગ ઉભો કરવામાં આવે અને એમાં ભરતી થયેલા કર્મચારીઓને જ્યારે જે કામગીરી સોંપવાની હોય એમાં એમને જોડવાના રહે. કિરીટભાઈ, બહુ સાચી વાત, બહુ તથ્યવાળી વાત તમે કીધી અને બેઝિક પ્રશ્નો જે શિક્ષણની ગુણવત્તા કેમ ખરાબ થઈ એના ઉઠાવ્યા. સૌથી પહેલો મુદ્દો કે શિક્ષકોની જે ઘટ છે, ટેટ પાસ કરેલા 50,000 જેટલા વિદ્યા સહાયકો છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભરતી થશે. હમણાં જ જ્યારે સત્ર પૂરું થયું, એ સત્ર બાદ ખુદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે લગભગ 3300 જેટલી ભરતીઓ કરવામાં આવશે. ટેટની જે પરીક્ષા છે એની પણ મર્યાદા વધારવામાં આવશે. પણ આના અંગે કોઈ જાહેરનામું હજી બહાર પાડવામાં નથી આવ્યું. જાહેરનામું બહાર પાડે તો પિક્ચર ક્લિયર પણ થઈ શકે. ભરતી ક્યારે થશે? 9000, મેં પહેલા જ કીધું કે 9000 જેટલા વિદ્યા સહાયકો તો પ્રાથમિક સ્કૂલમાં હજુ લેવાના બાકી છે. હજી તો માધ્યમિકમાં કેટલા છે એનો આંકડો પણ મોટો છે. એટલે આ બેઝિક પ્રશ્નો છે કે પહેલા તો શિક્ષકો નથી અને જ્યાં શિક્ષકો છે તો શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વૈશાલીબેન, શિક્ષણની ગુણવત્તા ગુજરાતમાં ઘટવાનું કારણ જેમ બેઝિક કિરીટભાઈએ કીધું આ મુદ્દા તો છે જ, પણ શા માટે વારંવાર પ્રશ્નો? મને બીજું એક ખાસ એ લાગે છે કે કિરીટભાઈની વાત તો સાચી છે જ, પણ એ સાથે આપણે બાળકોને નાનપણથી જ ખૂબ જ નાના ધોરણોથી જે પરીક્ષાઓ આપવાની વાતો અને માર્ક લાવવાની વાતમાં ઘુસાડી દીધા છે, એના કારણે થઈને એમની અંદર રહેલી જે ટેલેન્ટ છે એ નિખારવા માટેનું શાળાઓમાં જે કામ થતું હતું એ કામ ઘણું બધું ઓછું થયું છે. અને એના કારણે એવું થયું છે કે વાલીઓ પણ બાળકોને માર્કશીટ જોઈને જ મૂલવે છે. દરેક બાળક માર્કશીટમાં માર્ક્સ નથી લાવી શકતું. એની અંદર ઘણી બધી જુદી જુદી જાતની શક્તિઓ પડી છે અને એ શક્તિઓની ખીલવણી દ્વારા એ બાળક આગળ જઈને પોતાના ભવિષ્યમાં પોતાની કારકિર્દીનું નિર્માણ કરતું હોય છે. પણ એની શક્તિઓનો ઉપયોગ નથી કરતા
અને એના બદલે ફક્ત વિષયો ઉપર જે આપણું ફોકસ આવી ગયું છે, જેને આપણે સાક્ષરી વિષયો કહીએ છીએ, એની ઉપર ફોકસ આવી ગયું છે, એના કારણે પણ શિક્ષણનું સ્તર કથળ્યું છે એવું હું ચોક્કસ કહીશ. વૈશાલીબેને બહુ સારો મુદ્દો રાખ્યો છે કે એક તો દેખાદેખી વધી ગઈ છે. કોઈનો પણ છોકરો 90% કરતા નીચે લાવે તો મા બાપને ગમતું નથી. સ્કૂલોમાં પણ એવું છે કે સ્કૂલોમાં પણ અમુક સિલેક્શન જ હોવું જોઈએ. મારો છોકરો, મારો દીકરો કે મારો દીકરી આ સ્કૂલમાં ભણવી જોઈએ. દર્શક મિત્રો, એ પણ આપણે જણાવી દઉં કે 2 વર્ષની અંદર 446 પ્રાઇવેટ શાળાઓ સામે માત્ર 20 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા. શા માટે પ્રાઇવેટ સ્કૂલો વધી રહી છે? શા માટે ગ્રાન્ટેડ સ્કૂલો ઘટી રહી છે? સરકારી શાળાઓનો આંકડો કેમ ઘટી રહ્યો છે? સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? કારણ કે દરેકને પોતાના દીકરા દીકરીઓને એસી શાળાઓમાં, એસી રૂડામાં ભણાવવા છે, પણ એ જ દીકરોને દીકરીને પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નથી બનાવવા. કેમ નથી બનાવવા? એમાં પણ કમાણી છે. એસી શાળામાં ભણેલો દીકરો કે દીકરી જ્યારે પછી બહાર નીકળે છે રોજગારી મેળવવા માટે, ત્યારે ખરા તડકામાં ઉભો રહીને કામ નથી કરતો અને છેવટે શું થાય છે? બેકારીનું પ્રમાણ વધે છે. એટલે શું બધાને ટેબલ ખુરશી વાળી જોબ જોઈએ છે? બહુ સાચી વાત કીધી કિરીટભાઈએ કે રોજગારીલક્ષી શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે. એક તો રોજગારીનું પણ સર્જન હોવું એ સરકારની જવાબદારી છે, પણ એ જવાબદારી પણ ક્યાંક પૂરી નથી થઈ રહી. સુભાષભાઈ, આપની પાસે આવું છું. બંને શિક્ષણવિદોએ બહુ સારી વાત કરી, બહુ સરસ મુદ્દા પણ રાખ્યા. હવે ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ પણ આવી રહી છે, એની અમલવારી આવતા વર્ષથી થવાની તૈયારીઓ છે. એ નવી શિક્ષણ નીતિને લઈને જે સાંસદે સવાલો ઉઠાવ્યા છે કે ભાઈ આઈપીએસ, આઈએએસ, યુપીએસસીમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું ખૂબ ઓછું પ્રમાણ જોવા મળે છે પાસ થવાનું, એની પાછળ બેઝિક કયા કારણો ગણો છો કે એના પાયામાં જ ક્યાંક ખોટ છે? પહેલામાં પહેલો મુદ્દો તો એ છે કે આખા ગુજરાતી પ્રજાનું માનસ તમે જુઓ તો કયા પ્રકારનું માનસ છે. આખા દેશમાં એક એવી ઇમેજ છે કે ગુજરાતી પ્રજા એટલે વેપારી પ્રજા. દેશ વિદેશમાં આપણે વેપાર અર્થે પ્રવાસ ખેડનારા, આપણે ત્યાં નાનામાં નાના ઘરનો વ્યક્તિ હોય તો એ નોકરી કરવાને બદલે બિઝનેસમાં એટલે કે વ્યવસાય કરવાનું વધારે પસંદ કરે. આ એક કલ્ચર ડેવલપ થઈ ગયું છે આપણે ત્યાં. એને કારણે શું થયું છે? પરિસ્થિતિ એ આવીને ઊભી રહી છે કે જેમાં વ્યવસાયની તક મળે અથવા તો ભણતા ભણતા પણ જો કોઈક વ્યવસાય હાથમાં આવી જાય તો એ વિદ્યાર્થી એ વ્યવસાય તરફ વધુ લક્ષ્ય આપે છે, પોતાના અભ્યાસ તરફ ઓછામાં ઓછું લક્ષ્ય આપે છે. એટલે ગુજરાતી પ્રજાનું જે કલ્ચર છે ને, એક મેન્ટાલિટી છે ને, એ બિઝનેસ ઓરિએન્ટેડ મેન્ટાલિટી છે. અને એને કારણે આપણે ત્યાં શિક્ષણનું મહત્વ થોડુંક ઓછું જોવા મળે છે એવરેજ મધ્યમ વર્ગ અને અપર ક્લાસની અંદર. હવે વાત કરીએ છીએ સાવ મીડિયોગર અને સામાન્ય પરિવારોમાંથી આવતા. આજે જે મનસુખ વસાવાએ વાત કરી ને, એ વાત સાથે 100% સંમત થવા એવું છે. એક સાંસદે બહુ વ્યવસ્થિત પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર કથળ્યું છે. કોણ જવાબદાર છે? સૌથી પહેલા તો સરકારો જવાબદાર છે. છેલ્લા 5 થી 7 સરકારો જે આવીને એ બધાને આપણે છે ને સજા કરવી જોઈએ. કારણ કે કોઈ પણ સરકારે શિક્ષણ પર આપવું જોઈએ એટલું ધ્યાન આપ્યું નથી. તમે શિક્ષણનું બજેટ જુઓ ને, ગુજરાતનું કેટલું ઓછું બજેટ છે. બીજું કે સરકારે પોતે જે સંસ્થાઓ પોતાના ભાગે આવે અને પોતે હસ્તગત ચલાવતા હોય એ સંસ્થાઓ જો દિલ્હીની સરકાર પાસે રોલ મોડેલ ઇન્સ્ટિટ્યુશન બને અને ગુજરાતમાં લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં કેમ મોકલે છે? શા માટે સરકારી સંસ્થાઓ આટલી બધી નબળી પડી રહી છે? જ્યાં સરકાર જે સંસ્થાઓની પડખે ઊભી હોય એ સંસ્થાઓ કેમ ખીલી ન ઉઠે? એના વિદ્યાર્થીઓ કેમ ટોપ રેન્કર્સ ન બની શકે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. બીજી વાત એ છે કે આપણે ત્યાં ગુજરાતમાં આઈઆઈએમ જેવી સંસ્થા છે, આપણે ત્યાં એનઆઈડી જેવી સંસ્થા છે, આપણે ત્યાં હાયર એજ્યુકેશનની રોલ મોડેલ એવી કેટલી બધી સંસ્થાઓ છે. એમની પાસેથી રાજ્ય સરકાર એ શિક્ષણવિદોની, એ નિષ્ણાતોની કોઈ કમિટી બનાવતા નથી. બિલકુલ. કોઈની સલાહ સૂચનો લેવામાં આવતી નથી અને માત્ર દરેક પોળને નાકે પ્રાઇવેટ સંસ્થાઓ ઊભી કરવા માટે ને એને પ્રોત્સાહન આપવા માટે બધી જ સરકારોએ અત્યાર સુધી રસ લીધો છે. કારણ કે એમાં મલાઈ મળે છે ને. કોઈ ધારાસભ્યની શાળા છે, કોઈ સંસદ સભ્યની શાળા છે, કોઈ પાર્ટીના વર્કર્સની મોટી સંસ્થાઓ છે અને બધાને એમાંથી કમાઈ લેવું છે. કારણ કે હવે એવું થયું છે ગુજરાતમાં કે એજ્યુકેશન એ બિઝનેસ બની ગયો છે.
અને દરેકને એવું લાગે છે કે એજ્યુકેશન એ કમાણીનું સાધન બની ગયું છે અને માટે શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકવાને બદલે 5,000 રૂપિયામાં પોલીસ વાળો ને 5,000 રૂપિયામાં શિક્ષક, ક્યાંથી ગુજરાતનું શિક્ષણ સ્તર ઊંચું આવે? સુભાષભાઈ, બહુ સાચી વાત તમે કીધી છે, કારણ કે જે રીતના આમ તો કહેવાતું હતું પહેલા કે વિદ્યા વહેંચવી જોઈએ, અત્યારે વિદ્યા વહેંચાઈ રહી છે અને જ્યારથી વિદ્યા વહેંચાઈ રહી છે ત્યારથી શિક્ષણની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. હું સત્યનભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે શિક્ષણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે એમના તમામ મુદ્દાઓ જે છે, તમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને શિક્ષકોની કામગીરી ઉપરની પણ જો વાત લઈ લો તો તેને લઈને પણ ગુણવત્તા ગુજરાતમાં શિક્ષણની બગડી છે. આ ખુદ સાંસદે પણ સ્વીકાર કર્યો છે. આપની શું સ્પષ્ટતા? આ ચર્ચા આજની છે ને બહુ જ અગત્યની છે એટલા માટે કારણ કે શિક્ષણ સાથે જોડાયેલી છે અને અમારા ખુદના સાંસદ મનસુખભાઈએ એના પર ટીકા ટિપ્પણી કરી છે. એમનું આખું સ્ટેટમેન્ટ આપણે બધાએ જોયું અને હમણાં મારા પહેલા જે સાહેબે કીધું એ બહુ જ તથ્ય કહી શકાય એવી એમણે એક વાત કરી, એ છે કે ગુજરાતનું જે ડીએનએ છે, ગુજરાતનું જે સ્ટ્રક્ચર છે વેપારનું છે. વેપારી વ્યક્તિઓ હોય એટલે એ લોકોને કોઈ પણ પ્રકારની નોકરીમાં યુપીએસસી પણ આવી ગઈ, જીપીએસસી પણ આવી ગઈ ને બીજી કોઈ પણ પ્રકારની નોકરી, એના કરતા એ લોકોને બિઝનેસ એ પ્રિફર્ડ બિઝનેસ, એમનું ડેસ્ટિનેશન કે એમની જે ગમતી વસ્તુ કહેવાય એ ગુજરાતના ગળથુથીમાં ધંધો કે વેપાર એ આવે છે. એટલે એમણે જે કઈ વાત કરી મનસુખભાઈએ કે એને આપણે જો સાંભળીએ તો એના બે સ્વરૂપો છે. સ્વરૂપ નંબર 1 કે યુપીએસસી જીપીએસસી માં આપણા ગુજરાતના લોકો જતા નથી. એ વાત પણ સાચી છે કે આ વખતે 14 છોકરાઓ પાસ થયા આખા ગુજરાતમાંથી, 14 બાળકો એવા થયા કે જે લોકો યુપીએસસી જીપીએસસી ક્લિયર થયા. આનું છે ને ઓરિયન્ટેશન જો આપણે બાકી રાજ્યોમાં જ્યાં કદાચ વેપાર આટલો બધો પ્રાધાન્યમાં નથી ત્યાં યુપીએસસી જીપીએસસી પ્રાધાન્યમાં છે, એવી જગ્યા પર આપ જોશો તો બાળકો 8મા 9માંથી યુપીએસસી ની જીપીએસસી ની તૈયારી કરતા હોય છે. એના માટે એ લોકો સબ્જેક્ટ સિલેક્શન, વિષયોની તૈયારી, એના માટે એનાલિટિકલ લોજિકલ કહી શકાય એવા પ્રશ્નોની તૈયારી, એવા અલગ અલગ વિષયો અને કદાચ 16 કલાક 12 કલાક 8મા ધોરણનો છોકરો આપ એની તૈયારી કરતો હોય એવું દેખાય છે. આ મૂળ કોઈ પણ રાજ્યના પોતપોતાના એક ડીએનએ હોય છે, એક પ્રકારનું સ્વરૂપ હોય છે. જેમ પંજાબ છે તો પંજાબની પોતાની મિલિટરીની રેજિમેન્ટ છે, ગુજરાતની કોઈ રેજિમેન્ટ નથી. કેમ? કારણ કે આપણે જે વેપાર માં આગળ વધ્યા છે, આપણે અહીંયાના છે કરસનભાઈ થી લઈને મુકેશભાઈ લઈને સત્યનભાઈ, તમારી વાત સાથે આંશિક રીતે સહમત થઉં છું કે કદાચ ડીએનએ વાળી તમે જે વાત કરી રહ્યા છો, મને એક શાહરુખ ખાનની ફિલ્મનો ડાયલોગ યાદ આવે છે, ફિલ્મનું નામ ખબર નથી કારણ કે બહુ જોતો નથી, ગુજરાત કી હવા મેં વેપાર હે સાહબ. હવે સાહેબ તમે એમ કહેતા હોય કે ગુજરાતના લોકોના ડીએનએમાં ધંધો કે વેપાર કરવાનું છે તો ગુજરાતની રજિસ્ટર ઓફિસમાં 10 લાખ લોકો બેકાર કેવી રીતે નોંધાય? આ બધા લોકો ધંધો કરશે ને આખો. હું આપે જે પિક્ચરની વાત કરીએ, રઈસ પિક્ચર છે, ગુજરાત કે હવા મેં વેપાર હૈ, જે રઈસ પિક્ચરનું ડાયલોગ આપે બોલ્યા, એના અનુસંધાનમાં હું આખી આપણી જે વાત છે એનું ડિસેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મનસુખભાઈએ શું કીધું, આપણે શું સાંભળ્યું અને આપણે કઈ વસ્તુની ડિબેટ કરી રહ્યા છીએ. સત્યનભાઈ, હું એટલે જ કહું છું તમારી વાત સાથે હું આંશિક સહમત છું. તમે જેમ કહો છો કે ગુજરાતના લોકો ધંધો કરવાનું વધારે પ્રિફર કરે છે અને દરેક રાજ્યનું એક કલ્ચર, એક ડીએનએ હોય છે, પણ સાહેબ ગુજરાતના લોકો યુપીએસસી કે જીપીએસસી માં કેમ પાસ નથી? તમે સાહેબ સંખ્યા જુઓ, જ્યારે સામાન્ય ક્લાર્કની ભરતી આવે છે ત્યારે ક્લાર્કની ભરતીમાં 12 પાસ કે ગ્રેજ્યુએશન પાસની જે મર્યાદા નક્કી કરવામાં આવે છે ને સાહેબ, એમાં પીએચડી વાળા પણ ફોર્મ ભરે છે. એટલે આ બેકારી દર્શાવે છે સાહેબ કે આખી વાતને હું ફરીથી, મને ખાલી 3.5 મિનિટ આપજો, હું મારી આખી વાતને એમાં ટૂંકમાં પૂરી કરીશ. એક વસ્તુ કે મનસુખભાઈએ જે લાગણી વ્યક્ત કરી ને એ કોઈ પણ સાંસદે કરવી જોઈએ એવી રીતના કે એમણે શું કીધું છે કે યુપીએસસી જીપીએસસી માં ગુજરાતનું રિપ્રેઝન્ટેશન વધવું જોઈએ અને એના માટેનું જે સ્તર છે યુપીએસસી જીપીએસસી નું એ સ્તર વધવું જોઈએ. એમની વાત સાથે હું સહેમત. એ યુપીએસસી કે જીપીએસસી માં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. તો સત્યનભાઈ કેવી રીતે વધવું જોઈએ? મારો સીધો સવાલ એ છે કેવી રીતે હું જ કહું છું, મારે આખી વાતની એમની લાગણીને કેવી રીતના લેવામાં આવી છે, હું સવારથી બધી અલગ અલગ ડિબેટો જોઈ રહ્યો છું, એને શિક્ષણ સાથે સરખાઈ દેવામાં આવી છે. એમણે જે વાત કરી છે યુપીએસસી અને જીપીએસસી ની વાત કરી છે, પહેલી ક્લેરિટી આપના માધ્યમથી આપવા માંગુ છું.
બીજી વસ્તુ કે ગયા વખતે 14 છોકરાઓ યુપીએસસી ફર્સ્ટ જેને આપણે પ્રિલિમ્સ કહીએ એ ક્લિયર થયા છે, એટલે એમાં પણ વધારો થયો છે. પહેલા 3 કે 4 કે 5 જણા હતા, હવે 14 લોકો થયા છે. યુપીએસસી જીપીએસસી માટે પણ ગુજરાતના લોકો, ગુજરાતનું હવે કેડર ડેવલપ થઈ રહ્યું છે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ત્રીજી વસ્તુ કે ગુજરાતમાં જે રીતના બાકી રાજ્યોમાં 8મા 9માંથી યુપીએસસી કે જીપીએસસી ની તૈયારી કરવામાં આવે છે, એ મોડ્યુલને પ્રોત્સાહન આપવું જોઈએ અને એ મોડ્યુલ થકે એ લોકોનું હું તમને ટૂંકો એક્ઝામ્પલ એક આપું કે એ લોકો આર્ટ્સ લે છે, જે બાકીના જે યુપીએસસી કે જીપીએસસી જે ક્લિયર કરે છે, યુપીએસસી ખાસ કરીને એ લોકો આર્ટ્સ તરીકે સબ્જેક્ટ લે છે અને આર્ટ્સમાં એ લોકો હિસ્ટ્રી તરીકે એ લોકો એક સબ્જેક્ટ લે છે. એ સબ્જેક્ટ પણ તૈયાર થઈ જાય છે, ગ્રેજ્યુએશન પણ થાય છે અને યુપીએસસી નો એક આખો વિભાગ એ આ હિસ્ટ્રીના માધ્યમથી ક્લિયર કરે છે. આ એમની પૂર્વ તૈયારી છે. આવા પ્રકારની પૂર્વ તૈયારી હવે ગુજરાતના લોકો કરતા થયા છે અને એનું રિઝલ્ટ આપે કદાચ આ વખતે 14 જે લોકો પણ સત્યેનભાઈ રહી વાત 18,500 ઓરડાઓની ઘટ છે, હજારો શિક્ષકોની ઘટ છે, તમને એ જ કહું છું, તમારો શાળા છોડવાનો જે રેશિયો છે, ડ્રોપ આઉટ રેશિયો એ વધી રહ્યો છે અને એક બાજુ તમે નવી શિક્ષણ નીતિની અમલવારીની વાત કરી. સાહેબ, આ બધું ક્યાંથી શક્ય બનશે? હું આપને એ જ કહું છું કે આપણે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર જો ડિબેટ કરતા હોય તો મારો જવાબ હું આપને આપું. સાહેબ, મારે મનસુખભાઈના સ્ટેટમેન્ટની પાછળ આ બધા કારણો જવાબદાર છે સત્યેનભાઈ, એટલે આપણે ડિબેટ કરી રહ્યા છે. 100%. એટલે જે શિક્ષણવિદોએ જે મુદ્દાઓ લીધા છે એ ખૂબ અગત્યના મુદ્દાઓ છે અને એને હું આપના માધ્યમથી સ્વીકારું પણ છું કે આપણે ઘણી બધી વસ્તુમાં આપણે શિક્ષણની વાત કરી, આપણે એક ડીએનએ ની વાત કરી, હવે આવીશું આપણે શિક્ષણ પર. આપ જે ડ્રોપ આઉટની વાત કરો છો, આપણે કોંગ્રેસના ટાઈમમાં કેટલો ડ્રોપ આઉટ રેટ હતો તો કે 40%, 50%. ભૂતિયા સ્કૂલો, એ સ્કૂલોમાં છોકરાઓ પર 15 હોય બતાડવામાં આવે 250. એ લોકોનો ડ્રોપ આઉટ રેશિયો, એ લોકોને બેઝિક સુવિધાઓ શૌચાલયથી માંડીને એ લોકોની બેસવાની સુવિધાઓ, એ પરિસ્થિતિ પરથી આપણે આજે જે ગુજરાતની જે સ્કૂલો છે એમાં કઈ પરિસ્થિતિમાં આવ્યા છે એનું પણ અવલોકન કરવું જોઈએ. સાથે સાથે ગુજરાતમાં સત્યેનભાઈ આ આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ. જો તમે કોંગ્રેસની સાથે સરખાવશો તો ગુજરાતમાં સાહેબ કોંગ્રેસ 25 વર્ષથી નથી. મારે ગુજરાત સાથે નહીં, તમારી સરકાર સાથે જ આંકડા સરખાવવા છે તો આપને જણાવી દઉં, આ ઓફિશિયલી આંકડા છે કે વર્ષ 2015-16માં કન્યા શાળા છોડવાનો જે દર હતો 1.96% હતો. આ 15-16માં જે 19-20માં વધીને 2.98% એટલે કે લગભગ 3% થયો. બીજી બાજુ સરેરાશ દેશની અંદર વાત કરું છું, દેશમાં ડ્રોપ આઉટ રેશિયો 12.6% છે, જ્યારે ગુજરાતમાં સરેરાશ ડ્રોપ આઉટ રેશિયો 17.8% છે. આપણે છેલ્લેથી ચોથા ક્રમે આવીએ છીએ અને આ કેન્દ્ર સરકારના આંકડા છે સાહેબ. જ્યારે કોંગ્રેસની સરખામણી કરો છો તો કોંગ્રેસ 25 વર્ષથી ગુજરાતમાં નથી, તો કેવી રીતે એની સાથે સરખામણી કરી શકાય? હું આવું છું પાછો તમારી સાથે. પાર્થિવરાજભાઈ, શું કહેશો? કોઈ પણ બેઝને લઈને તૈયારી કમ્પેરિઝન કરવું. સત્યેનભાઈ આવું છું. આ તમે આંકડાની વાત કરી એટલે મારે આંકડો મૂકવો જરૂરી હતો. દેવાંગભાઈ, ખાસ કરીને મનસુખભાઈ વસાવા સંસદ સભ્યએ જે વાત કરી કથળતા શિક્ષણના સ્તર ઉપર, આ વાત ઉપર ગુજરાત રાજ્યનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું શિક્ષણ વિભાગ જ મોહર મારી રહ્યું છે. હું એના આંકડા આપું આપને કે ગુણોત્સવ જે થયો હમણાં, એમાં માત્ર 14 સ્કૂલોને એ ગ્રેડમાં મૂકી અને બી ગ્રેડમાં 57.84% સ્કૂલો, ટોટલ 30,681 સ્કૂલોમાં ગુણોત્સવ દરમિયાન એમને સર્વે કરવામાં આવ્યો અને 31% સ્કૂલોમાં પૂરતું પીવાનું પાણી વિદ્યાર્થીઓને નથી મળતું. હમણાં વાત કરતા હતા ને કે ભૂતકાળની સ્કૂલો, 35% શાળાઓ એવી છે કે જ્યાં બાળકોને ક્લીન ટોયલેટ અથવા તો વોટર ટેન્કની સુવિધા નથી. આ આંકડો સરકારનો, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આંકડો છે. બીજી ખાસ કરીને વાત કરીએ તો યુનિસેફે હમણાં જે સર્વે કર્યો એના આંકડા કહું છું કે 8% ટીચરો ગુજરાત રાજ્યમાં એવા છે કે જેમની પાસે લેપટોપ કે સ્માર્ટફોન નથી. આપણે અત્યારે જે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ છીએ, 8% શિક્ષકો જોડે લેપટોપ પણ નથી ને સ્માર્ટફોન પણ નથી. 33% લોકો એવું કીધું કે આ રિમોટ લર્નિંગનું અમને કોઈ બેનિફિટ થતો નથી. દુઃખ સાથે કહેવું પડે છે, રાજ્ય સરકાર અત્યારે ગુજરાત મોડલની ચર્ચા સમગ્ર દેશમાં કરતી હોય ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે 10% પરિવારો એવું કહે છે કે પોતાના બાળકોને એ લોકો શાળામાં મોકલી શકે, એ અફોર્ડ કરી શકે તેમ નથી. આ યુનિસેફનો સર્વે. 6% પરિવાર એવું કહે છે કે અમારે અમારા બાળકોની જરૂર છે અર્નિંગ માટે, કમાવા માટે, જેથી કરીને અમારા પરિવારનું ગુજરાન ચાલે.
અને 85% પેરેન્ટ્સ એવું કહે છે કે મિડ ડે મીલનો ફાયદો નહીં. અમારા સુધી નથી પહોંચ્યો. પાર્થિવરાજભાઈ, આ સરસ અને રૂપાળા આંકડા તમે ભાજપને સંભળાવો છો અથવા તો સરકારને સંભળાવો છો, સાહેબ એટલા જ ગુનેગાર તમે છો. કારણ કે વિરોધ પક્ષમાં રહીને 25 વર્ષથી જે ગુજરાતમાં શિક્ષણની નીતિ થઈ છે એની માટે જવાબદાર કોણ? આજ માર્ચમાં કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો ને જે તે સમયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ, તમે હમણાં જે ક્લાસરૂમની ઘટની વાત કરો છો ને, 10,000 થી વધારે ક્લાસરૂમ એવા છે કે જે ટીન શેડની નીચે, પતરાના ક્લાસરૂમોની નીચે ભણાવવામાં આવે છે. દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસે ને દિવસે, અરે સાહેબ 1275 શાળાઓ તો એવી છે ગુજરાતમાં, 1275 શાળાઓ તો એવી છે પાર્થિવરાજભાઈ કે જ્યાં એક જ શિક્ષક થી ચલાવવામાં આવે છે. દેવાંગભાઈ એ જ વાત કરું છું કે તમે હમણાં વાત કરી સરકારી શાળાની વાત કરીને વધતા જતા પ્રાઇવેટ શાળાની વાત કરી, જે સુભાષભાઈએ પણ વાત કરી, પણ તમે એ ચર્ચા ના કરી કે 98 થી આ સરકારે ગ્રાન્ટીનેટ શાળાઓની મંજૂરી આપવાનું બંધ કરી દીધું છે અને જે એક્ઝિસ્ટિંગ ગ્રાન્ટીનેટ શાળાઓ છે એ મોટા પ્રમાણમાં બંધ થઈ રહી છે, એમાં ક્યાંય શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે. એટલે ખાસ જોવા જઈએ તો શિક્ષણનો જે પ્રોપર, હમણાં જે ભૂતિયા શિક્ષણની વાત કરતા હતા ને, 11મા 12મામાં જે અત્યારે ક્લાસીસના જે ભૂતિયા શિક્ષણ ચાલે છે, મારે ક્લાસીસના નામ નથી લેવા, કયા પ્રકારે 11મા અને 12મા ભૂતિયા શિક્ષણ ભૂતિયા શિક્ષણો પણ ચાલે છે. રહી વાત તમે જે સવાલો ઉઠાવ્યા છે કે મેં પહેલા જ કીધું કે 2 વર્ષની અંદર 446 પ્રાઇવેટ શાળાઓને મંજૂરી આપવામાં આવી, ની સામે 2 વર્ષની અંદર ખાલી 20 સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી. સાહેબ હું તમને એ જ કહું છું કે લગભગ 6,000 જેટલી શાળાઓ તો ગામડાઓમાં આપણે મર્જ કરવા જઈ રહ્યા છે. આજે એવું જરૂરી નથી કે સત્તામાં ન હોય તો વિરોધ કરીને પણ આ વસ્તુ રોકી શકાય છે પાર્થિવરાજભાઈ, કારણ કે સવાલો શિક્ષણને લઈને થઈ રહ્યા છે, સવાલો બાળકોના ભવિષ્યને લઈને થઈ રહ્યા છે. આજ વિશે આપણે ચર્ચા જારી રાખીએ પાર્થિવરાજભાઈ, પણ મને કમાન્ડ મળી રહ્યો છે બ્રેક લેવાનો. દર્શક મિત્રો, મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. શિક્ષણ પર સવાલ, આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. શિક્ષણવિદો, રાજકીય પાર્ટીના પ્રવક્તાઓ, રાજકીય વિશ્લેષક પણ આપણી આ ચર્ચામાં સામેલ છે. આપણે કાર્યક્રમને આગળ વધારીએ તો બ્રેક પહેલા જે ચર્ચાઓ થઈ હતી, જે શિક્ષણવિદોએ પોતાનો મંતવ્ય રજૂ કર્યું હતું કે ખાસ કરીને શિક્ષણનું ગુણવત્તા કેમ આપણી બગડી રહી છે, કથળી કેમ રહી છે. કારણ કે આજે ખુદ સાંસદે મનસુખ વસાવાએ શિક્ષણની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે અને બહુ સાચી વાત છે. યુપીએસસી, જીપીએસસી, આઈપીએસ, આઈએએસ, આમાં ગુજરાતના છોકરાઓ કેમ ઓછા દેખાઈ રહ્યા છે, એના માટે આપણી શિક્ષણ નીતિમાં શું સુધારો કરવાની જરૂર છે. ત્યારે તમામ લોકોએ પોતાના મંતવ્ય, પોતાના અભિપ્રાય આપ્યા છે. હવે હું સીધો જ યોગેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે તમામ લોકોને, શિક્ષણવિદોને પણ સાંભળ્યા, રાજકીય પક્ષોના પ્રવક્તાને પણ સાંભળ્યા. અહીંયા બેઠેલા પેનલમાં મને એવું નથી લાગતું કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણેલું હોય. કાં તો કોઈ સરકારી સ્કૂલમાં ભણીને આવે છે, કાં તો પછી ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણીને આવ્યું છે. અને ત્યારે આપણે અહીંયા બેસીને આ ચર્ચા કરી રહ્યા છે. અત્યારે સિનારીઓ અલગ છે. યોગેશભાઈ, તમારા જમાનામાં તો કદાચ વધારે અલગ હશે, પણ અત્યારના શિક્ષણની નીતિને લઈને શા માટે ગુજરાતના છોકરાઓ માટે સ્કોપ ઓછા? તમે દેવાંગભાઈ મારા જમાનાની વાત કરો તો અમારા જમાનામાં કેજી અને પ્રી પ્રાઇમરી ને એવી બધું હતું નહીં. અમને જ્યારે સ્કૂલમાં મૂકવામાં આવ્યા ત્યારે એક ઉત્સવ થયો હતો કે આને અમે એકડિયામાં મૂકીએ છીએ, એટલે એવી રીતે અમે ભણ્યા હતા. અને એ વખતે તાજું આઝાદીનું આંદોલન પૂરું થયું હતું. આઝાદી મળ્યા પછી અમને જે શિક્ષકો મળ્યા હતા એ અમને ખાદી શું છે એ શીખવાડતા હતા. મને કપાસ લોડવાનું પણ શીખવાડ્યું હતું, રૂ કાંતવાનું શીખવાડ્યું હતું, અને આ બધું અમને શીખવાડવામાં આવ્યું હતું, જે બેઝિક એ વખતે ગણાતું હતું. આજે હું કોઈને પૂછું મારા બાળકોને કે તકલી એટલે શું, તો એને ખબર નથી. જેના ઉપર આપણે રેટિયો, કોઈ પણ વિદેશી મહેમાન આવે ત્યારે સાબરમતી આશ્રમમાં રેટિયો ફેરવવાનો અમારા બાળકો આ પણ નથી જાણતા. એટલે એવી જગ્યાએ હું ભણ્યો અને એન્જિનિયર પણ થયો. અને એ વખતે કોઈ પ્રાઇવેટ સ્કૂલો નહોતી, ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જે તે ટ્રસ્ટો દ્વારા ચલાવતી સ્કૂલો હતી, અને ખૂબ સારું એજ્યુકેશન એમાં મળતું હતું. હવે આજની વાત કરો, રોજગારલક્ષી શિક્ષણ મળતું હતું ના, રોજગારલક્ષી અને દેશ પ્રેમની વાત પણ આ ખાદી દ્વારા અમને શીખવાડવામાં આવતી હતી. એટલે એ હવે તો દેશ પ્રેમ તો એક પાર્ટીનો ટ્રેડમાર્ક થઈ ગયો છે, એટલે બીજા લોકોને માટે ના. પણ હું જે મનસુખભાઈ વસાવાની તમે વાત કરી, એ સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે કે જેની સરકાર ગુજરાતમાં પણ છે અને કેન્દ્રમાં પણ છે. ત્યારે મારે પ્રશ્ન એ પૂછવો છે
કે જો ભારતીય જનતા પાર્ટીના સાંસદ કદાચ શિસ્તભંગના પગલાંની ડર રાખ્યા વગર આજે બોલ્યા છે તો અત્યાર સુધી કોઈ કોંગ્રેસ વાળા કેમ બોલ્યા નથી કે શિક્ષણનું સ્તર આવું ગયું? ચાલો એ વાત જવા દો. સુભાષભાઈએ જે વાત કરી કે આમાં સરકારો જવાબદાર છે. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ ગુજરાતમાં છે અને તમે એક લિસ્ટ બનાવો કે આપણા કોણ કોણ શિક્ષણ મંત્રીઓ હતા જેમને શિક્ષણની સમજ હોય અને શિક્ષણવિદોને સાથે બેસીને શિક્ષણ માટેની ચર્ચા કરતા હોય. આવું ક્યાંય મેં કોઈ અખબારમાં મીડિયામાં વાંચ્યું નથી કે સાંભળ્યું નથી. અને શિક્ષણ શું છે તો એમને રાજકીય રીતે જ કરવું છે. અને એ જ વાત હવે મારે બીજી વાત કરવી છે કે આપણે અત્યારે આઈએએસ આઈપીએસ ની વાત કરીએ, કોઈ આઈએફએસ નું તો કોઈ બોલ્યું જ નહીં. બિલકુલ. આ આઈએફએસ બહુ સાચી કોઈ ગુજરાતી આમાં ક્યાંય નથી. કેમ એમ? એ જ રીતે ભાઈ સત્યેનભાઈએ વાત કરી એવી રીતે આપણી ગુજરાત રેજિમેન્ટ પણ નથી. કઈ ગણ્યા ગાંઠ્યા છોકરાઓ ક્યાંક સૈન્યમાં જાય છે પણ મોટા ઓફિસર તરીકે હોય એવા 2-4 નામો સિવાય મને કોઈ નામો દેખાયા નથી. તો આપણે આ બાજુ કેમ પ્રયત્ન કરતા નથી? યોગેશભાઈ બહુ સાચી વાત કરી તમે. અને મારે બીજો દાખલો, જ્યાં સુધી કલ્ચરની વાત છે, યોગેશભાઈ આવું છું, પણ જ્યાં સુધી કલ્ચરની વાત છે કે ભાઈ ગુજરાતનું ના આ કદાચ મન મનાવવાની વાત છે. એવું કલ્ચર નો ડાઉટ દરેક રાજ્યોનું હશે પણ એવું જરૂરી નથી કે દરેક લોકો ધંધો જ કરે. સાહેબ મોટા ભાગનો વર્ગ ગુજરાતમાં એવો છે કે જે નોકરી પસંદ કરે છે, જેમના ફેમિલી પાસે પૈસા નથી, એમને નોકરી જ કરવી પડતી હોય છે. અને નોકરી એવી કરવી પડતી હોય છે કે મા બાપ પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવતા હોય છે અને સારી નોકરી મળે એવી આશા રાખતા હોય છે, પણ એવું થતું નથી. મને એક આઈએએસ માટે થોડું કહેવા દો. જી, હું પટના ગયો તો લગભગ 1 અઠવાડિયું રહ્યો હતો અને મારા પોતાના એક શોખ ખાતર કેટલા બધા રાજકીય લોકોને વેપારીઓને મળ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તમારું બિહાર એવું છે કે તમારે ત્યાંથી મજૂરો બધા અમારા ગુજરાત મહારાષ્ટ્રમાં આવે છે. એટલે એને મને બહુ સણસણતો જવાબ આપ્યો કે તમારા ગુજરાત સરકારમાં આઈએએસ સેક્રેટરીઓ કેટલા બિહારના છે, તામિલનાડુમાં, બંગાળમાં જ્યાં જુઓ ત્યાં આઈએએસ ઓફિસરો બિહાર યુપીના છે. મેં પૂછ્યું આનું રહસ્ય શું? તો એમણે મને બહુ સીધી વાત કરી કે અમારે ત્યાં કોઈ પણ માણસ સરકારમાં નોકરી કરતો હોય, ઉચ્ચ હોદ્દા ઉપર રહેતો હોય તો એને દહેજ સારું મળે એટલા માટે અમે લોકો નાનપણથી એવો પ્રયત્ન કરીએ છીએ કે આ સરકારી નોકરીમાં જાય. એટલે થોડો પણ મહેનત કરે એવો છોકરો હોય એને અમે દિલ્હી હોસ્ટેલમાં રાખીને આઈએએસનું ભણવા માટે દબાણ કરીએ છીએ. અને એટલા માટે આઈએએસ ઓફિસરો બિહારના મુખ્યત્વે દરેક રાજ્યોમાં છે અને આ એનું રહસ્ય છે જે આપણે ગુજરાતમાં કોઈ પ્રયત્ન જ નથી કર્યો. યોગેશભાઈ એની માટે પ્લાનિંગ હોવું જોઈએ અને એની માટે નજર હોવી જોઈએ. ના ના, તેની સરકાર પણ આના માટે ઉત્તેજન આપે છે. ઈચ્છા શક્તિ હોવી જોઈએ. અને રહી વાત, બહુ સરસ વાત કરી કે જ્યારે આપના જમાનાની તમે વાત કરી કે ભાઈ એ ટાઈમે એવું શિક્ષણ કરવામાં આવતું હતું કે તમને દેશપ્રેમ વિશે શીખવાડવામાં આવતું હતું, જે ભારતની સંસ્કૃતિ છે એના વિશે તમને શીખવાડવામાં આવતું હતું. એવું શિક્ષણ આપવામાં આવતું હતું કે જે તમને મોટા થઈને ક્યાંક રોજગાર લક્ષી પણ એ શિક્ષણ તમને પૂરું પાડતું હતું. પણ અત્યારે શું થઈ રહ્યું છે? દેખાદેખી થઈ રહી છે. જે પશ્ચિમના છોકરાઓ જે લેસન ભણતા હોય એ આપણે અહીંયા ભણવામાં આવે છે. મને યાદ છે કે કિરીટભાઈએ એક વખત બહુ સરસ વાત કરી હતી કે રેન ગો હવે એ આપણે અહીંયા શીખવાડવાની જરૂર જ નથી સાહેબ. આપણું કલ્ચર છે આવરે વરસાદ ડેબરીઓ વરસાદ. અને આપણે શું શીખવાડી રહ્યા છે આપણા છોકરાઓને? શરૂઆતના પાયામાં જ ક્યાંક ખોટ છે. ભારતીય સંસ્કૃતિ શું છે, ભારત દેશ શું છે, આપણે કેવી રીતે આગળ વધી શકીએ, કેમ પ્લાનિંગ કરી શકીએ, આપણી ભાષા, આપણા ગ્રંથો શા માટે ભૂલી રહ્યા છે? આ બધાને એક કોમન સવાલ મારે આજે કરવો છે. વૈશાલીબેન, આપનેથી શરૂઆત કરું. દુનિયાની સૌથી જૂની અને સૌથી સારી ભાષા કઈ? એ સરસ ભાષા તો સંસ્કૃત છે. બિલકુલ. યોગેશભાઈ, કઈ ભાષા? સંસ્કૃત. પાર્થિવભાઈ, કઈ ભાષા? ભાષાને નહીં, હું ખાલી સૌથી સારી અને જૂની ભાષા કઈ? સારી અને જૂની બધાને સૌને ગમતી. ઓકે, સુભાષજી આપનો. હું 2 ભાષા કહીશ, સંસ્કૃત અને લેટિન. બે વિશ્વની સારી ભાષા. કિરીટભાઈ, આપ કઈ ભાષા દુનિયાની સૌથી સારી અને જૂની? કદાચ કિરીટભાઈ સુધી મારો અવાજ નથી જઈ રહ્યો, પણ સત્યનભાઈ, જો મારો અવાજ તમને આવતો હોય તો મારો સવાલ આપને પણ એ જ છે, કઈ ભાષા સૌથી સારી, સૌથી જૂની? તેનો અવાજ મોટો કરવાની જરૂર છે. ચલો, કદાચ બંને જે બે ગેસ્ટ બહારથી જોડાયા છે એ ગેસ્ટ સુધી આપણો અવાજ નથી પહોંચતો.
પણ અહીંયા સ્ટુડિયોમાં જેટલા પણ ગેસ્ટ છે એ તમામ લોકોએ પોતાનો એક જ સૂર આપ્યો છે કે સૌથી સારી અને સૌથી જૂની ભાષા સંસ્કૃત છે, જે ભારત દેશની સૌથી જૂની ભાષા છે. આપણો દેશ રામાયણ, મહાભારત, ગીતાના ગ્રંથો અને એના ઉપનિષદો, એના ઉપદેશો આપીને ભણાવે છે. તો કેમ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સંસ્કૃત મેન્ડેટરી નથી કરવામાં આવતું? કેમ લોકો સંસ્કૃતમાં વાત નથી કરતા? કેમ સ્કૂલોમાં ઇંગ્લિશ ભણાવવામાં આવે છે, હિન્દી ભણાવવામાં આવે છે, સંસ્કૃત કેમ ફરજિયાત કરવામાં નથી આવતું? આ એક પાયાગત વાત છે. આ એક ઉદાહરણ તમને આપું છું કે સાહેબ, આપણી ભારતની ભાષા જે સંસ્કૃત આપણે ભૂલી ગયા છીએ, એવી તો ઘણી બધી વાતો છે કે જે આપણા શિક્ષણમાં આપણે નથી ઉમેરી રહ્યા અને આપણે બેઝિક વાતો કરી રહ્યા. વૈશાલીબેન, જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, શિક્ષકોની ઘટની વાત છે, ઓરડાઓની ઘટની વાત છે, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે છોકરો માસ્ટર કરીને કે પીએચડી કરીને બહાર નીકળે છે ને, ત્યારે એને નોકરી કે ધંધો કરવો અથવા તો એ મળવી પણ એટલું જ જરૂરી છે. એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હોય એ પણ એટલું જ જરૂરી છે. પણ અત્યારના સિનેરીઓમાં એ પણ નથી જોવા મળતું. મને એવું લાગે છે કે આની પાછળ 3 મુદ્દા બહુ જ જવાબદાર છે. સૌથી પહેલું આપણે શહેરોની ને શહેરની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનું કલ્ચર અને એમાં પણ ખાસ કરીને અંગ્રેજી માધ્યમ કદાચ બદલાયું, પણ એની સાથે સાથે આપણું કલ્ચર ઓરિએન્ટેડ એજ્યુકેશન હતું ને એ પણ બદલાઈ ગયું. સૌથી મોટી વાત આ છે. બીજી વાત જે છે એ પરિણામલક્ષી શિક્ષણ થઈ ગયું છે. એટલે આજે તમે 9 થી 12 ધોરણના બાળકોને ખાસ કરીને જુઓ તો ઘરમાંથી, સમાજમાંથી, શાળાઓમાંથી એમને ફક્ત માર્ક્સ લાવવા ઉપર જ ફોકસ કરવામાં આવે છે. નાના બાળકો પણ માર્ક્સ પાછળ દોડી જ રહ્યા છે એક રેસમાં, પણ છતાં પણ 9 થી 12 ધોરણનું બાળક એને ઘરમાં કોઈ એવું નહીં પૂછે. પણ વૈશાલીબેન, સ્કૂલમાં એવું કલ્ચર કેમ નથી ઊભું કરવામાં આવતું કે એની બાળક પાછળનું જ્યારે હું તમને કારણ કહું છું કે આવે છે પરિણામલક્ષી આપણું આખું સિસ્ટમ જે એજ્યુકેશનની જે છે એ પરિણામલક્ષી થઈ ગઈ. આજે મારા દીકરાને એન્જિનિયર બનવું હોય અને એને એન્જિનિયરિંગ કોલેજમાં જો એડમિશન લેવું હોય તો એની માટે કેટલું કઠિન છે. એની માટે થઈને એને પરીક્ષાઓના દોર પરથી દોરમાંથી પસાર થવાનું અને એટલી બધી પરીક્ષાઓ આપવાની, એ પરીક્ષાની તૈયારીનું પ્રેશર છે ને, એને સમજણ વિકસી કે કેમ એની માટેની અપેક્ષાઓ કરતાં એનું પરિણામ આવે છે કે કેમ એની અપેક્ષા ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. એટલે બાળકો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીના બદલે જવાબો તૈયાર કરવાની પાછળ પડ્યા છે. એટલે આપણે જ્યારે જવાબો ફક્ત તૈયાર કરીએ છીએ ને ત્યારે સમજણ નથી વિકસતી, અને સમજણ નથી વિકસતી એટલા માટે થઈને મુશ્કેલી થાય છે. વૈશાલીબેન, સમજણ નથી વિકસતી અને આપણે ખાલી તમે જેમ કીધું કે માર્ક્સની પાછળ દોડી રહ્યા છે. હવે એની પાછળ તો હું કોને જવાબદાર ગણી શકું? શિક્ષણ નીતિને, સ્કૂલને, શિક્ષકોને, કારણ કે આમાં મા બાપ જવાબદાર નથી. ના, મા બાપ પણ જવાબદાર એટલા જ છે, એટલા માટે થઈને કે એને સતત એવો ડર છે કે મારો દીકરો જો 12મા ધોરણમાં સારા માર્ક્સ નહીં લાવે તો એ આગળ નહીં વધી શકે. પણ એ એવું નથી જોતા કે મારો દીકરો જો માર્ક્સ નથી લાવી શકતો તો એના બદલે એની પાસે કઈ બીજી શક્તિ એવી છે કે જેની માટે હું એને તૈયાર કરાવડાવું તો એ રીતે પણ આગળ વધી શકે છે. સ્કિલ બેઝડ એજ્યુકેશનની જે આખી વાત હતી એ વાત ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે. કિરીટભાઈ, સ્કિલ બેઝ એજ્યુકેશન કેમ જોવા નથી મળતું? જો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધવા માંગો છો, પહેલેથી તમારે કેરિયરની જો પસંદગી કરવાની છે તો એ વિશે તમે પહેલેથી જાગૃત કેમ નથી થતા? શાળાઓએ એવું કલ્ચર કેમ નથી ઊભી કરતા? સરકાર દ્વારા એવી નીતિ કેમ નથી ઘડાતી? આપણે શિક્ષણ નીતિની વાતો કરી રહ્યા છે. મેં અત્યારે જ એટલે સંસ્કૃત સૌથી જૂની ભાષા એનું એક ઉદાહરણ આપ્યું, કારણ કે નવી નીતિમાં એ વાત આવી રહી છે કે માતૃભાષા ઉપર તમે વધારે ફોકસ કરો, એમાં જ ભણવું જરૂરી છે, એની ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. દેવાંગભાઈ, આ બહુ સરસ નાના મુદ્દા પણ અગત્યના મુદ્દાઓ ચર્ચી રહ્યા છો. મારી પહેલી વાત તો એ છે કે જે આઈપીએસ આઈએએસ ની વાત થઈ, આ તરફ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નજર જતા 2002માં સ્પીપા તરફ વધારે ધ્યાન આપી આઈએએસ ઓફિસરોની ખાસ નિમણૂક કરી, એના માટે ખાસ કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરેલા જે છેલ્લા 5 વર્ષથી મૃતપ્રાય છે, એ પુનઃ જીવિત કરવાની જરૂર છે. તો જે સાંસદનો જે પ્રશ્ન છે એને ન્યાય આપી શકાશે. નંબર 2, આપ કહો છો રોજગારી ઉપલબ્ધ છે, બેકારીના આંકડા રોજગાર કચેરીમાં છે કે જેઓ વ્હાઇટ કોલર જોબ ઈચ્છે છે, જેમને માત્ર ઓફિસમાં બેસીને એસી ઓફિસમાં બેસીને કામ કરવું છે, પણ જેને સ્કિલ બેઝ વર્ક કરવું છે. આજે પણ મારું ટીવી રિપેર કરવું હોય તો મારે લાઈનમાં ઉભું રહેવું પડે છે અને 2000 કે તો 2000 મારે આપી દેવા, ભલે ખાલી સ્પીડ ચાલુ કરે. એવી જ રીતે મારે મોબાઈલ રિપેર કરવું છે. આવા સ્કિલ બેઝ જે કોન્સેપ્ટ જે છે એને મેક્સિમમ ન્યાય આપવાની જરૂર છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આ તરફ બહુ જ ધ્યાન દોરે છે. ખાસ કરીને શાળાઓએ, શાળાના આચાર્યોએ આ તરફ નજર દોડાવવાની જરૂર છે અને આ શાળાના આચાર્યોની જવાબદારી છે. ઘણી વખત એવું બને છે કે શાળાના આચાર્યો, જે હમણાં ભાઈએ કહ્યું કે બોગસ વર્ગો ચાલે છે, કેટલાક શાળાના આચાર્યો હાથે કરીને પોતાના વિદ્યાર્થીઓ તરફ આંખ આડા કાન કરે છે, કહેવાતી સારી શાળાઓના આચાર્યો પણ, અને બાળકોને જવા દે છે ખાનગી ક્લાસમાં, કારણ કે ત્યાં સંકળાયેલા છે. સરકારી શાળાના પણ ને ગ્રાન્ટેડ શાળાના પણ સેલ્ફ ફાઇનાન્સ તો ખરા જ, અને એના કારણે આવા ડમી ક્લાસ ચાલે છે. એટલે સ્કિલ બેઝ એજ્યુકેશન ખૂબ જરૂરી છે, ડિજિટલાઇઝેશન જરૂરી છે. બાળકોને યુપીએસસી ની જીપીએસસી ની જો પરીક્ષાઓ આપવી હોય, એમાં આપણે સિલેક્ટ કરાવવા હોય, જેમ સાહેબે કહ્યું કે આઈએફએસ, આઈઆરએસ, આવી અનેક બ્રાન્ચીસ છે એમાં જે યુપીએસસી દ્વારા મળે છે. તો કહું છું એમાં ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસીસ પણ જોડી છે, સ્પેશિયલ આઈઈએસ, અને આવી સર્વિસીસ જોડી અને એ તરફ બાળકોને ધોરણ 8 થી જ, જેમ અત્યારે જી અને નીટ માટે હું અને તમે આપણે બધા જ આપણા બાળકોને તરફ ધ્યાન દોરીએ છીએ કે તારે 8માંથી તારો ગોલ આપણે તને ફાવે છે, પણ એ ગોલ તો નક્કી કરજો. વાલીઓને મારી વિનંતી છે કે આપના બાળકો તેના માટે સક્ષમ હોય, આપના બાળકોને સર્વિસીસમાં રસ હોય, અને તો ત્યાં જોડી બેઝ તૈયાર કરતા 12માં આવ્યા પછી ગ્રેજ્યુએશન થતા એ પહેલી જ ટ્રાય યુપીએસસી પાસ થઈ શકશે. અને જે મારો, તમારો કે આપણા સ્નેહીઓનો જે અપેક્ષા છે કે આપણા બાળકો પણ રાષ્ટ્ર કક્ષાએ યુપીએસસી ની પરીક્ષાઓમાં સારી સ્ટ્રેન્થમાં સફળ થાય, એમાં આપણે સફળ થઈ શકશું એવું માનું છું. ઘણા સારા મુદ્દા, કિરીટભાઈ ઘણા સારા મુદ્દા લીધા. સત્યનભાઈ, તમને હું જોઈ રહ્યો છું, હું આવું છું તમારી પાસે, પણ એ પહેલા હું સુભાષજી પાસે જવા માંગીશ. સુભાષજી, જે કિરીટભાઈએ વાત કરી કે સરકાર સતર્ક છે અને વડાપ્રધાન આની ઉપર ધ્યાન આપી રહ્યા છે, નવી શિક્ષણ નીતિ પણ આવી રહી છે, આગામી સમયમાં શિક્ષણના બજેટ ઉપર પણ ક્યાંક વધારો કરવાની વાત થઈ રહી છે, પણ તેમ છતાં પણ શિક્ષણના સ્તરમાં સુધારો કરવાની જે પાયાની જરૂરિયાતો છે, અથવા તો મેં જેમ પહેલા કીધું એમ કે પહેલા તો શિક્ષણ માટે શિક્ષકો જોઈએ. હવે શિક્ષકોની જ ઘટ છે તો શિક્ષણ કેવી રીતે આપશો? અચ્છા, તમારી પાસે શિક્ષકો છે તો શાળાઓ જોઈએ. એક બાજુ સરકાર શાળાઓ મર્જ કરી રહી છે, ઓરડાઓની ઘટ છે, તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કિરીટભાઈએ બહુ સાચી વાત કીધી કે તમારે સ્કિલ બેઝડ શિક્ષણ આપવું જોઈએ, ડિજિટાઇઝેશન ઉપર ભાર મૂકવો જોઈએ. સાહેબ, રાજ્યની 76% શાળાઓના ઓરડા સારા છે, પરંતુ એમાંથી 33% શાળાઓમાં તો હજુ ક્યાંય કોમ્પ્યુટર પણ નથી. જી દેવાંગ, એક બહુ જ મહત્વનો દાખલો આપીને તમારી સાથે વાત કરીશ. થોડા સમય પહેલા તામિલનાડુની એક ઝૂંપડપટ્ટીમાં અને ગરીબ ગામડામાં રહેતી વિદ્યાર્થીની એ સ્વ મહેનતથી આઈએએસ ઓફિસર બની. હવે વિચાર કરો કે તામિલનાડુના એક ગામડામાં ઝૂંપડપટ્ટીમાં રહેનારી વિદ્યાર્થીની જો આઈએએસ ઓફિસર બની શકે, તો ગુજરાત તો પ્રમાણમાં સમૃદ્ધ છે, ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રમાણમાં સારું છે અને સગવડો પણ ઘણી છે. તો આપણા બાળકો કેમ આઈએએસ કે આઈપીએસ કે આઈએફએસ તરફ નથી વળતા? આ એક મહત્વનો મુદ્દો છે. માટે ગુજરાત સરકારે સૌથી પહેલું હ્યુમન રિસોર્સિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. આપણે ઓરડા સારા આપી દઈએ, આપણે બહુ જ સારી હાઈફાઈ સ્કૂલો બનાવી દઈએ એટલે શિક્ષણનું સ્તર ઊંચું ના આવી જાય. બિલકુલ. એને માટે હ્યુમન રિસોર્સિસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. જેમ કે હમણાં થોડા સમય પહેલા જ દેશની એક સરકારે પોતાના 150 શિક્ષકોને ફિનલેન્ડમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. મને દાખલો તો આપો કે ગુજરાત સરકારે પોતાના કેટલા શિક્ષકોને પરદેશમાં ભણવા જવા માટે ગ્રાન્ટ આપી, લોન આપી કે રજાઓ આપી. બિલકુલ. જો ચાઇના દર વર્ષે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે 750 વિદ્યાર્થીઓનું બજેટ ફાળવે છે, એ જ રીતે કોરિયા અને જાપાનમાંથી પણ પોતાના શિક્ષકોને વધારે ઉચ્ચ અભ્યાસ માટે જર્મનીમાં અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ગવર્મેન્ટ પોતે બહુ જ મોટી સ્કોલરશીપ આપે છે અને વિદ્યાર્થીઓને ફરજ પાડે છે કે દેશમાં પાછા આવીને અમારી હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં તમારે શિક્ષણ કાર્ય કરવાનું. બિલકુલ. હવે આવી કોઈ યોજનાઓ આપણા દેશમાં છે જ નહીં અને એને કારણે પરિસ્થિતિ એ થઈ છે કે આપણે ત્યાં ગુજરાતમાં પર્ટિક્યુલરલી હ્યુમન રિસોર્સિસમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન હોવાને કારણે
કોઈ એવા ટ્રેનિંગ આયોજનો નથી થતા. એકવાર શિક્ષણમાં માણસ દાખલ થયો એટલે રિટાયર્ડ થાય ત્યાં સુધી એની એ જ પરિસ્થિતિમાં એ રિટાયર્ડ થઈ જાય છે. એના અપલિફ્ટમેન્ટ માટે, એની શક્તિઓને વધારે વિકસાવી શકે એવા કોઈ આયોજનો નથી થતા. એને બદલે વસ્તી ગણતરીનું કામ સોંપવામાં આવે, ચૂંટણીનું કામ સોંપવામાં આવે, નાના નાના સર્વે કરવાનું કામ સોંપવામાં આવે. બહુ સાચી જ વાત કરી કે શિક્ષકોને કોઈ સંજોગોમાં શિક્ષણ સિવાયના કામો સોંપવાનું બંધ કરો. બિલકુલ. ચૂંટણી કમિશનરે પણ આજે આપણે અપીલ કરવી જોઈએ કે તમે તમારો સ્ટાફ વિકસાવો. દેશમાં લાખો લોકો બેકાર છે, તો ચૂંટણી કમિશનર કેમ પોતાના ચૂંટણીલક્ષી માણસોની નિમણૂક ના કરી શકે કે જે લોકો ચૂંટણીના કામમાં એક્સપર્ટ હોય? શા માટે બહારથી માણસોને લઈને થોડા સમય માટે એ પાછા આવે અને ભૂલોય કરે? અને પૈસા તો એટલા જ ખર્ચાય છે. સત્યનભાઈ પાસે આનો જવાબ માંગીએ સુભાષભાઈ, કારણ કે જી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જેમના વિભાગો છે એમના વિભાગો જે પરિપત્ર ઓર્ડર કરીને કહી રહ્યા છે. સત્યનભાઈ, રાજ્યમાં શિક્ષકોની ઘટ, રાજ્યમાં શિક્ષકો પાસે ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, રાજ્યની અંદર શાળામાં છોડવાનું પ્રમાણ વધી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેમ આ ચિંતાજનક રીતે આંકડાઓ બહાર આવ્યા છે અને સરકારે આની માટે શું કરવું જોઈએ? તમને યોગ્ય લાગે છે કે શિક્ષકો ઇતર પ્રવૃત્તિ કરે આ યોગ્ય છે? વચ્ચે છે ને મારું પેલું ડિસ્કનેક્ટ થઈ ગયું એટલે આપનો મને પ્રશ્ન ખ્યાલ આવ્યો, પણ હું ક્યાંક જવાબ આપવા ગયો ને આ ડિસ્કનેક્શન થયું. કદાચ ટેકનિકલ ખામી હતી, કારણ કે બીજા જે ઓનલાઈન દેખાતા હતા એ પણ ફિલ્ટર ના થાય, એના માટે હું ખેદ વ્યક્ત કરું છું. જી, મારા છે ને જે આપે જે પ્રશ્ન પૂછ્યો સંસ્કૃતની બાબતમાં, આપે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. સંસ્કૃત એક દરેક ભાષાનું બેઝ જેને કહેવાય એ બેઝ છે. અને હું ખાલી બે વસ્તુ, એટલે મારો લગભગ અઢી કે 3 મિનિટ આપની સાથે આખા વિષયની ચર્ચા કરીશ. હું બધા પ્રશ્નો આપના સાંભળી લીધા છે. પ્રથમ તો સંસ્કૃત મહાવિદ્યાલય બનાવવાનું જો શ્રેય કોઈને જતું હોય તો ગુજરાતની MS યુનિવર્સિટીને જાય છે. એ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ મેનેજમેન્ટનો ખૂબ જ અલગ કહી શકાય. આપના દર્શક મિત્રોને ખ્યાલ આવે એટલા માટે આપના માધ્યમથી આ કહી રહ્યો છું કે ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયે કર્યો. આ ટેમ્પલ મેનેજમેન્ટનો જે કોર્સ શરૂ કર્યો એમાં સંસ્કૃત એ કમ્પલસરી છે, એક વસ્તુ. બીજું, આ ટેમ્પલ મેનેજમેન્ટ કોર્સના જેટલા વિદ્યાર્થીઓ પાસ આઉટ થાય છે, જેટલા પૂજારીઓ બને છે, એ લોકોને વિશ્વમાંથી 3 એટલે USA, બોસ્ટનની સ્વામિનારાયણ મંદિર, સાથે ઓસ્ટ્રેલિયાના અલગ અલગ ટેમ્પલ મંદિરો, એ લોકો સાથે કરારબદ્ધ કરીને 100% પ્લેસમેન્ટ થાય એવું એક ખૂબ જ સરસ કહી શકાય એવું આયોજન ગુજરાતના શિક્ષણ વિભાગે MS યુનિવર્સિટીના માધ્યમથી અહીંયા કરેલું છે. આપના દર્શક મિત્રોને ખાલી આ જાણ મળે એના માટે, કારણ કે ઘણા લોકોને આવા સારા કોર્સિસ વિશે આપણા માધ્યમથી ખબર પડવી જોઈએ હું માનું છું. બીજું, રહી વાત બજેટની, તો ગુજરાત રાજ્યનું 32 કરોડ રૂપિયાનું 32,719 કરોડનું બજેટ આપણે ફાળવ્યું. જે ટોટલ બજેટ જે 2,27,030 એનું બજેટ છે, એના 14%ની ફાળવણી એ શિક્ષણ માટે કરી. એટલા માટે કરી કારણ કે શિક્ષણ માટે ગુજરાત સરકાર ખૂબ કટિબદ્ધ છે. સાથે જેમ સ્કિલ યુનિવર્સિટીની વાત કરી, ઘણા શિક્ષણ તો આટલું બધું બજેટ છે તો સાહેબ શિક્ષકોની ભરતી કેમ નથી થતી? 18,500 ઓરડાઓની ઘટ કેમ છે? હું જે 2.5 મિનિટ, મારી એક જ વિનંતી છે કે જ્યારે હું જ્યારે મારી વાત મૂકતો હોઉં. સત્યનભાઈ, આમાં એવું છે કે જ્યારે તમે વાત મૂકતા હોય ત્યારે મારે એન્કર તરીકે પ્રશ્ન પૂછવાનો મારો અધિકાર છે અને એ હું પૂછીશ. ના, હું 100% આપનો અધિકાર છે. મારે ખાલી જે મારે જે જવાબ આપવા છે મને આપી લેવા દો. પછી જો આપને કદાચ પણ હું તમને એટલા માટે અટકાવું છું સાહેબ કે જો તમે આટલી રૂઢી રૂપાળી સરસ આંકડાઓ વાળી વાત કરતા હોય, તમે સંસ્કૃત મહાવિદ્યાલયની વાત કરતા હોય, તો સાહેબ એવી તો ઘણા બધા કોર્સીસ ચાલે છે. સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી તમે પૂજારી જ બનાવો છો ને? સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી તમે ડોક્ટર બનાવો છો? કોઈ પ્લમ્બર બહાર આવે છે, કોઈ ઇલેક્ટ્રિશિયન બહાર આવે છે? સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી સંસ્કૃત જ શીખે ને ભાઈ. એક્ઝેક્ટલી. તો સાહેબ હું એ જ કહું છું, આજે હું બ્રાહ્મણનો દીકરો છું તો હું સંસ્કૃત મહાવિદ્યાલયમાં જઈને પૂજારી બની બહાર આવીશ ને? સાહેબ, મારો સવાલ તમે એ નહોતા સમજ્યા. સત્યનભાઈ પ્લીઝ, મારો બેઝિક સવાલ હતો કે શિક્ષકોની ઘટ અને શિક્ષકોને ઇતર પ્રવૃત્તિ શા માટે સોંપવામાં આવે છે સાહેબ? સત્યનભાઈ, શિક્ષકોને ઇતર પ્રવૃત્તિ કેમ કરાવવામાં આવે છે? આ મારો સવાલ છે.
હું મારા પ્રશ્નને હું ફરીથી બીજા એના પર છું કે જે સ્કિલની જે શિક્ષણવિદોએ વાત કરી, ખૂબ સારી વાત છે કે સ્કિલ સેટ ડેવલપ કરવા માટે ગુજરાત સરકારને આપણે અભિનંદન આપવું જોઈએ, કારણ કે એ લોકોએ અલગ અલગ વિષયો લઈને યુનિવર્સિટીની રચના કરી. કેવી રીતના? તો કે ટીચર યુનિવર્સિટીની રચના થઈ. સત્યનભાઈ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ચલો આપ્યા મારો સવાલનો જવાબ આપો. શિક્ષકો પાસે ઇતર પ્રવૃત્તિ કેમ કરાવો છો? ની રચના કરી, ટીચર યુનિવર્સિટીની રચના કરી, રક્ષા યુનિવર્સિટીની રચના કરી, એવા અલગ અલગ સંકલ્પો લઈને યુનિવર્સિટીની રચના કરી, જેથી કરીને સત્યનભાઈ મારો જવાબ તમે નહીં આપી શકો અને મારો જવાબ તમે આપવા કદાચ માંગતા પણ નથી, મને એવું લાગી રહ્યું છે, કારણ કે હું 4 વખત તમને પૂછી ચૂક્યો છું. મારો બેઝિક સવાલનો તમે જવાબ આપો. હું પાર્થિવરાજભાઈ પાસે પાર્થિવરાજભાઈ સત્યનભાઈ હવે આવું છું, જો સમય મળે તો આવું છું, કારણ કે પેનલ લાંબી છે એટલે મારે દરેકને સમય આપવો પડે. પાર્થિવરાજભાઈ, શિક્ષણનું સ્તર નીચે ગયું છે, એમાં નો ડાઉટ કે સરકારની તો સૌથી મોટી જવાબદારી છે, પણ સરકારની સાથે સાથે વિરોધ પક્ષની પણ જવાબદારી બને છે, કારણ કે બાળકો અને ગુજરાતના ભવિષ્યનો સવાલ છે, દેશના ભવિષ્યનો સવાલ છે. ચોક્કસપણે દેવાંગભાઈ, આપણે વાત કરી આરોગ્ય અને શિક્ષણ, આ બે પાસા એવા છે કે જે દરેક નાગરિકની જોવા જઈએ કે દરેક નાગરિકની નીડ છે, બેઝિક નીડ છે. ત્યારે ચોક્કસપણે કેટલાક આંકડા એટલા માટે ધ્યાને લાવું છું કે છેલ્લા 4 વર્ષમાં 1095 બેરોજગારોએ ગુજરાત રાજ્યમાં એટલે આખા ભારતમાં 4થા ક્રમે આપણે આવીએ છીએ કે જેમને સુસાઇડ કર્યા હોય. દુઃખ સાથે કહેવું પડે છે કે મોટા પ્રમાણમાં જે શિક્ષણની જે પરિસ્થિતિ કથળી રહી છે એમાં કેટલાક મુદ્દા એટલા માટે કે જે સુભાષભાઈએ વાત કરી કે આપણા શિક્ષકોને ભણાવવાની જગ્યાએ આપણે ક્યાંક તીર ઉડાડવા કે પછી ક્યાંક વસ્તી ગણતરી કરવા અથવા તો કોરોનામાં કેટલાક જે આપણા જે સ્વજનોએ જીવ ગુમાવ્યા એમને ગણવા માટે ક્યાંક ઇન્જેક્શનો ગણવા માટે, અને દુઃખ સાથે કહેવું પડે કે શિક્ષણ સિવાય એટલે જે ભાર વગરના શિક્ષણની જગ્યાએ શિક્ષણ વગરનો ભાર એ લોકો ઉપર મૂકી દીધો છે. શિક્ષણ વગરનો ભાર એટલે ફીનો ભાર. પૈસા ઉઘરાવે છે પણ શિક્ષણ નથી આપી શકતા. એટલે દુઃખ સાથે કહેવું પડે કે શિક્ષકોની પરિસ્થિતિ, હું પ્રાઇવેટ સ્કૂલોની વાત કરું કે જે રીતે શિક્ષકોનું શોષણ થાય છે, એમને એક પગાર નક્કી કરવામાં આવે અને પછી એ પગારમાંથી રોકડા એમની જોડેથી લઈ લેવામાં આવે. આવી બધી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. ખૂબ ઓછા પૈસાથી શિક્ષકોને રાખવામાં આવે એટલે પછી એ શિક્ષક કયા પ્રકારનું શિક્ષણ એમ બાળકો સુધી આપે. હમણાં આપણે વાત કરી કે જે પેલા વેપારવાળી વાત હતી કે ગુજરાતમાં લોકોનો માઇન્ડસેટ, હું ખાસ કરીને એક વાતની ચર્ચા કરવા માંગુ છું કે હજારો વર્ષ પહેલા એટલે 500,000 વર્ષ પહેલા પણ ગુજરાતીઓ આફ્રિકા, યુરોપના દેશો જોડે વેપાર કરતા હતા, અલગ અલગ ભાષાઓ બોલતા હતા, અને આપણા ત્યાં ગુજરાતમાં પાટણમાં લોકો ભણવા આવતા હતા. ત્યારે ચોક્કસપણે શિક્ષણ હું એવું માનું છું કે શિક્ષણ ખરેખર ગુજરાતની હવામાં છે. જો શિક્ષણ નહીં હોય તો વેપાર ક્યાંથી થઈ શકશે? જો શિક્ષણ નહીં હોય તો ધંધો પણ કઈ રીતે થઈ શકશે? એટલે ચોક્કસપણે જે પ્રમાણે જે પરિસ્થિતિઓ ગુજરાત રાજ્યમાં જે રીતે શિક્ષણની હાટડીઓ આ રાજ્ય સરકાર દ્વારા ખોલવામાં આવી છે, જે રીતે જે પ્રમાણમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઝને જે પ્રમાણમાં મોટા પ્રમાણમાં મંજૂરીઓ આપવામાં આવી રહી છે, મોટા પ્રમાણમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, અને સામે શિક્ષણનું લેવલ જોઈએ આપણે તો અત્યારે પણ જો આપણે શિક્ષણની જૂની સંસ્થાઓની વાત કરીએ તો જૂની કોંગ્રેસના શાસનમાં જે આઈએમ કે એનઆઈડી ની વાત કરીએ, કોંગ્રેસના શાસનમાં સ્થપાય એની જ વાત કરવી પડે. પાર્થિવરાજભાઈ, મારે સમય યોગેશ દાદાને પણ આપવો પડશે, કારણ કે સમય ઓછો છે એટલે એમની પણ એક પ્રતિક્રિયા લેવી છે. યોગેશભાઈ, ગુજરાતના વિકાસ મોડેલની વાતો તો દેશભરમાં થાય છે, પણ આ વિકાસ મોડેલ પાછળ રહેલું સત્ય પણ આજે સાંસદે પોતે ગાય વગાડીને સ્ટેજ ઉપરથી કીધું છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર શું આટલું નીચું છે? કેમ ગુજરાતનો વિદ્યાર્થી આઈપીએસ કે આઈએએસ લેવલ સુધી નથી પહોંચી શકતો? શું ગુજરાતના બધા જ છોકરાઓ ધંધા કરશે? એટલે આ બાબત ઉપર તો સહેજ પણ સમજ નથી થતો કે આ ગુજરાતનું કલ્ચર છે, કારણ કે બધા જ ધંધા કરતા એવું જરૂરી નથી. દરેક રાજ્યોમાં ધંધાર્થીઓ હોય જ છે, એની સામે નોકરિયાતનો સૌ બહોળો વર્ગ હોય છે, પણ શિક્ષણનું સ્તર આ કથળી ગયેલી સ્થિતિ, દરેક મુદ્દાઓ જુદા જુદા લોકોએ વ્યક્ત કર્યા છે. કેવી રીતે સુધારી શકાય એ વિશે જણાવો. આપે અને અહીંયા એક સુર એવો આવ્યો કે ગુજરાતી એટલે વેપારી, એવું નથી. કોઈ પણ વેપારી ગુજરાતી કે મારવાડી હોય તો એ સફળ થાય. એટલે ગુજરાતી હોય વેપાર સારી રીતે કરી શકે, પણ જો કોઈ સર્વે કરવામાં આવે તો ગુજરાત રાજ્યની વસ્તીમાં 12 થી 15% લોકો પોતાનો વેપાર કરતા હશે. બાકી તો એમને ત્યાં પણ એટલો સ્ટાફ નોકરીએ રાખવાનો હોય છે, અને એના માટેની યોગ્યતા હોય એવો મને પોતાને અનુભવ થયો છે કે મારી ઓફિસ માટે મારે જે માણસ જોઈએ છે એવો નથી મળતો, સારો પગાર આપવા છતાં. બીજી વાત
આપણે ખાનગી શાળા અને સેલ્ફ ફાઇનાન્સ શાળાની વાત કરી, સરકારી શાળાની વાત કરી. હું એક બે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ટ્રસ્ટી છું, એટલે મને ત્યાંનો વહીવટ ખબર છે. છેલ્લા 5 વર્ષથી 12મા સાયન્સમાં 100% રિઝલ્ટ લાવતી અમદાવાદની 30 આવી પ્રાઇવેટ સ્કૂલો છે, જ્યારે આખા ગુજરાતમાં એક પણ સરકારી શાળા 100% રિઝલ્ટ લાવતી હોય એવી સ્કૂલ નથી. પછી એ સ્કૂલવાળા નફો કરે છે કે નથી નફો કરતા, એક આખી વાત જુદી છે. સરકારી શાળાની વાત કરો તો માનનીય સુભાષભાઈએ બહુ સાચી વાત કરી કે ત્યાંના શિક્ષકોને ઇતર પ્રવૃત્તિમાં જોડવામાં આવે. અરે હું તો બીજો એક નાનો દાખલો આપવા માંગુ છું કે એક નેતા હોય એના માટે આપણે 40 ગનમેન તો આપી શકીએ છીએ, પણ 30 વિદ્યાર્થીઓ માટે એક સારો શિક્ષક કે અધ્યાપક આપી બિલકુલ, નથી બહુ સારી વાત છે યોગેશભાઈ. અને સમયનો અભાવ છે. આઝાદીના 75 વર્ષ પછી જી. આ આપણી પ્રગતિ છે. અને શું આઝાદી આપણે આ મેળવવા માટે લીધી? બહુ સાચી વાત કીધી. અને બિલકુલ, કારણ કે જે શિક્ષણનું સ્તર અહીંયા નીચું જઈ રહ્યું છે અને શિક્ષણ પર જે સવાલો આજે ઉભા થઈ રહ્યા, 10 સેકન્ડ મારી પાસે સમય નથી. પાર્થિવરાજ, ફરી એક વખત આપણે શિક્ષણ મંત્રી ગ્રેજ્યુએટ ના હોય ને શિક્ષણ મંત્રીનો છોકરો ફરી ચોરી કરતા પકડાઈ ફરી જાય આપણે અને આપણે ચર્ચા શિક્ષણ કરીશું. મંત્રી બનાવીએ કારણ કે તો શું થાય? પાર્થિવરાજભાઈ, શિક્ષણનું આમાં સ્તર શું છે ક્યાં કે શિક્ષણની ચર્ચામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ, અને બહુ સરસ સત્યેનભાઈ અને આપે બહુ સારું ડેકોરમ આજે જાળવ્યું છે, અને એટલા માટે જાળવવું પણ જોઈએ, કારણ કે આપણે આજે શિક્ષણ ઉપર ચર્ચા કરી રહ્યા છે, બાળકોના ભવિષ્ય ઉપર ચર્ચા કરી રહ્યા છે. અને આ ચર્ચા એટલા માટે કરવી પડી છે કારણ કે સાંસદે ખુદ સવાલ ઉઠાવ્યા છે. સત્તા પક્ષના સાંસદ છે અને એમણે ગુજરાતની શિક્ષણ નીતિ અને ગુજરાતના શિક્ષણની ગુણવત્તા ઉપર સવાલો ઉભા કર્યા છે. ત્યારે આપણે બધાએ આજે આપ જેવા મહાનુભાવો સાથે ચર્ચા કરવી પડી છે. પણ દર્શક મિત્રો, અહીં ઉપસ્થિત મહાનુભાવોમાંથી એક મુદ્દો તો ચોક્કસ બહાર આવ્યો છે કે શા માટે શિક્ષણની ગુણવત્તા નીચે ગઈ છે. ગુણવત્તા નબળી છે એ ચોક્કસ વાત છે, અહીં બેઠેલા તમામ લોકોએ માન્યું. એને સુધારવા માટે શું કરી શકાય એના પણ સૂચનો બહુ સરસ આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર એને અમલવારી કઈ રીતે કરે છે. આ ડિબેટમાં ભાગ લેવા માટે થઈને કિરીટભાઈ, યોગેશભાઈ, વૈશાલીબેન, સત્યેનભાઈ અને પાર્થિવરાજભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.